અને ત્યારે જ સમાચારોમાં આગળ વધીએ અને હવે જો આપણે વાત કરી લઈએ તો તમને ટૂંક સમયમાં અદાણી એરપોર્ટ અને જીએમઆર ગ્રુપની એરલાઇન્સમાં મુસાફરી કરવાની તક મળશે। સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર નવી એરલાઇન્સ માટે પ્રવેશના નિયમો હળવા કરવાની તૈયારી કરી રહી છે। આ મામલે વિગતો આપવા માટે સહયોગી કરણ નેઘાંધી જોડાઈ ગયા છે। કરણ, નવી એરલાઇન્સની એન્ટ્રી માટે સરકારની શું તૈયારી છે? જી, તો નવી એરલાઇન્સ માટે જે નિયમો છે તે ક્યાંક ને ક્યાંક સરળ બની શકે છે તેવું આજે આપણને સૂત્રો જણાવી રહ્યા છે। અને આ જે નિયમ સરળ બનશે ત્યારબાદ અદાણી એરપોર્ટ્સ અને જીએમઆર એરપોર્ટ માટે પોતાની એરલાઇન્સ જે છે તે લોન્ચ કરવાનો રસ્તો જે છે તે અહીંયાથી સાફ થઈ શકે છે, રસ્તો સરળ થઈ શકે છે તેવી પણ એક વકી જે છે તે અત્યારે બજારમાં ચાલી રહી છે। બીજી તરફ એરક્રાફ્ટ રૂલ્સ અને ડીજીસીએના જે નિયમનો છે તમામ એરલાઇન્સ લોન્ચ કરવાને લઈને તેમાં કોઈને કોઈ ફેરફાર આવી શકે છે તેવી પણ શક્યતા જે છે તે અત્યારે બજારમાં દર્શાવાઈ રહી છે। સાથે જ જો બીજી તરફ ઓપરેટરોને એરલાઇન્સ ચલાવવાની પણ જે છે તે મંજૂરી મળી શકે છે। નવા ઓપરેટરોને જો માર્કેટમાં આવવું હશે તો તેમના માટે પણ જે છે એક મંજૂરીનો રસ્તો સાફ થઈ શકે છે તેવી વાત જે છે તે ચાલી રહી છે। બીજી તરફ આગામી જે 1 મહિનો છે તેમાં આજે સમગ્ર નવા જે અત્યારે હાલના નિયમ છે તેની સમીક્ષા જે છે તે સંભવ છે। સાથે જ એરલાઇન બિઝનેસમાં ક્રોસ ઓનરશિપના બી જે નિયમો છે તેની સમીક્ષા પણ જે છે તે કરવામાં આવી શકે છે। એટલે અત્યારે જેટલા પણ એક્ઝિસ્ટિંગ નિયમો છે તેની પર ચર્ચા થશે, વિચારણા થશે અને જો એમાં કોઈ બદલાવ લાગશે તો એ પણ થશે। સાથે જ અત્યારે એક શરત છે એરલાઇન્સ માટે કે ઓછામાં ઓછા 20 એરક્રાફ્ટ જે છે તે એરલાઇન્સ પાસે હોવા જોઈએ ત્યારે તે સેવાઓ લોન્ચ કરી શકે છે। તો તે શરત પણ જે વિચાર છે તે થઈ શકે છે કે શું એમાં કોઈ છૂટછાટ આપી શકાય છે કે નહીં। સાથે જ કેપિટલ રિક્વાયરમેન્ટ અને જે પાયલટની હાયરિંગને લઈને જે નિયમો છે તેના પર પણ અહીંયાથી સમીક્ષા થઈ શકે છે। અને જો અહીંયાથી કોઈ ડીલ મળે છે તો ચોક્કસપણે જે પણ કંપનીઓ નવી એરલાઇન્સ લોન્ચ કરવા માંગે છે તેમના માટે અહીંયા એક ફાયદો મોટો આવી શકે છે। તો બીજી તરફ અદાણી ગ્રુપની એરલાઇન શરૂ કરવાનો જે વિચાર છે તે પણ કરી રહી હોય તેવો જે રિપોર્ટ છે તે રોયટર્સ તરફથી આપણને આવતો જોવા મળ્યો છે। અને સાથે જ એરલાઇન શરૂ કરવા અંગે હજી જે કોઈ અંતિમ નિર્ણય છે તે તો હજી અદાણી તરફથી લેવામાં નથી આવ્યો, પરંતુ રોયટર્સ ચોક્કસપણે અત્યારે એ તો અહેવાલમાં કહી રહી છે કે વિચાર વિમર્શ જે છે એરલાઇન શરૂ કરવા પર તે અદાણી ગ્રુપ કરી રહ્યું છે। તો આવનારા સમયમાં ચોક્કસપણે આ એક ન્યૂઝ જે છે તે ફોકસમાં રહેશે। જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ